મારું નામ તેજલ। અહીંયા નોટિસ ફટકારવામાં આવી છે કે અમે ગરીબ માણસ છે, અમે ક્યાં જાય, અમે નાના નાના છોકરા લઈને અમે 8 વર્ષ પહેલા મકાન લીધા છે અને અમે એમને તો લીધા નથી, અમે પૈસા દીધા છે 8 લાખ। હવે અમે નાના નાના છોકરા લઈને ક્યાં જાય, ચોમાસું માથે છે, હવે અમારે ક્યાં જવું? અને અહીંયા ગરીબ માણસ આવે આ મકાન લેવા, અહીંયા કોઈ સાવકાર નું આવે। બિલ્ડર દ્વારા અમે લીધું ત્યારે એને એમ જ કીધું કે અહીંયા કાંઈ વાંધો આવશે નહીં, એટલે અમે લીધું। હવે તમને સરકારે નોટિસ ફટકારી છે, 30 દિવસમાં તમારું મકાનનું ડિમોલેશન થશે, શું કહેશો? તો અમે નાના છોકરા લઈને ક્યાં જાય? સરકારને અમારી ઉપર સહાય કરવી પડે। નામ રણછોડભાઈ। નોટિસ અમને 4-5 મહિના પહેલા નોટિસ અહીં બજાવવા આવ્યા હતા, બરોબર? ત્યારે નોટિસમાં એવું લખ્યું કે તમે મામલતદાર ઓફિસે હાજર ફાઇલ લઈને આવો। અમે ફાઇલ લઈને મામલતદાર ઓફિસે ગયા, 3 તારીખ ઉપડી, 3 લઈ ગયા। એ કે તમને આગલી નોટિસ આવે, તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે। મકાન 7.5 થી 8 લાખમાં એક। બિલ્ડર છે મનસુખભાઈ વાઢેર અને પરવીનભાઈ વાઢેર। અમને એવું કીધું કે આ જે જગ્યા રહી એ ખેતીવાડીનું પ્લોટિંગ કરેલું છે, આ મકાન ક્યારે પડે નહીં, સૂચિત ફાઇલ છે। ડિમોલેશનની નોટિસ આવી છે તો શેના માટે તમે? ડિમોલેશનની નોટિસ નથી આવેલી। શું તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમને જે બિલ્ડર અમારે આગળ પૈસા લઈ ગયા, 10 વર્ષથી અમે ભાડા અને લાઇટ બિલ ભરવી છીએ, કાં એનો ન્યાય આપે, કાં અમને સામે મકાન આપે।